તો શૌર્ય યાત્રા માટેની આ તૈયારીઓ આપે જોઈ કઈ રીતે અહીં ઘોડેસવાર જે છે તે તૈયાર છે। હાથમાં આ ધ્વજ આપ જોઈ રહ્યા છો, તમામના હાથમાં એ ધ્વજ એ સાક્ષી પૂરી રહ્યું છે કે કઈ રીતે સોમનાથ અડીખમ છે। સદીઓથી જે આક્રાંતાઓએ અહીં વિનાશ વેર્યો, જે તબાહી મચાવી, જે અત્યાચાર ગુજાર્યો, તેની સામે પણ સોમનાથ અને શ્રદ્ધાળુઓની આસ્થા યથાવત છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આજે થઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ આજે 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા છે તેમાં જોડાશે। હવે થોડી જ ક્ષણોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આ 108 અશ્વો છે કે જેમની વચ્ચે રહીને આ શૌર્ય યાત્રા છે તે કાઢવામાં આવશે અને આ શૌર્ય યાત્રા છે તે સંઘ સર્કલથી લઈ અને હમીરજી સર્કલ સુધી લાંબી યાત્રા છે, અંદાજે 1.5 કિલોમીટર સુધી લાંબી આ શૌર્ય યાત્રા છે તે કાઢવામાં આવી રહી છે। ત્યારે આ શૌર્ય યાત્રા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। તો આ શૌર્ય યાત્રાને નિહાળવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીં આવી રહ્યા છે। હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીં જે આ લોકો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે શૌર્ય યાત્રા છે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે। ત્યારે આ આકર્ષણના કેન્દ્રનો લાભ લેવા માટે થઈ અને ગુજરાતભરના લોકો છે તે હવે અહીં આવી પહોંચ્યા છે અને હવે થોડી જ ક્ષણોની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સંઘ સર્કલ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ આ શૌર્ય યાત્રા છે તે અહીંથી કાઢવામાં આવશે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। શૌર્ય યાત્રાના રૂટ પર યક્ષગાન, કુચીપુડી નૃત્ય, મણિયારો રાસ, ભરતનાટ્યમ સહિતના વિવિધ જે નૃત્યો છે તે રજૂ કરવામાં આવશે। અલગ અલગ પ્રકારના જે સંસ્કૃતિઓ છે તેનાથી માહિતગાર અહીં લોકો એક જ રૂટ પર થવાના છે, એટલે જ સોમનાથમાં ભવ્યાતિ ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે। આમ તો તમે જ્યારે પણ સોમનાથની મુલાકાત કરી હોય, બાબાના દર્શનાર્થે તમે ગયા હોય, દાદાના દર્શનાર્થે ગયા હોય, ત્યારે આ જ પ્રકારની ભક્તિનો અનુભવ તમને થતો હશે। પરંતુ આજે આ ખાસ એટલે છે કારણ કે મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યું હતું તે બાદ 1000 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે અને સોમનાથ હજુ પણ અડીખમ છે। તેની જ સાક્ષીના રૂપે, પુરાવાના રૂપે આ જે શૌર્ય યાત્રા છે તે નીકળી છે। જે લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો આ સોમનાથ મહાદેવ મંદિરને ફરીથી બનાવવા માટે, તેમની યાદમાં આ યાત્રાનું આયોજન કરાયું છે। આ વિવિધ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં તમને વિવિધ પ્રાણીઓની વેશભૂષામાં સજ્જ લોકો જોવા મળતા હશે અને આ વિવિધતા જ છે, વિવિધતામાં એકતા જ તમને દર્શાવવામાં આવી રહી છે। આ હિરાણીઓ પણ સજ્જ છે, તેમણે પણ ગઈકાલે રિહર્સલ કર્યું હતું અને આજે આ મહારાસનું આયોજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે। ગુજરાતની અંદર સોમનાથ શૌર્ય ગાથા યાત્રા જે છે તે યોજાવાની છે। આ તેનો રૂટ તમે જોઈ રહ્યા છો કે ત્યાં રૂટ ઉપર ઠેર ઠેર આ પ્રકારના સ્ટેજ બનાવવામાં આવ્યા છે। અંદાજે 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। જુદા જુદા રાજ્યના લોકો જે છે તે પરફોર્મન્સ કરી રહ્યા છે। આ જે તમે જોઈ રહ્યા છો પરફોર્મન્સ તે જમ્મુ એન્ડ કાશ્મીરના લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને તે પરફોર્મન્સ કરી રહ્યા છે। એ જ રીતે સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર જુદા જુદા પરફોર્મન્સ જે છે તે યોજાવાના છે। એટલે ગુજરાતના ગરબા જે છે તે પણ અહીંયા જોવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે શૌર્ય યાત્રાથી મંદિર તરફ જશે ત્યારે આ રૂટ ઉપર ઠેર ઠેર આ પ્રકારના નૃત્ય ગીત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગવું સ્વાગત જે છે તે કરવામાં આવશે। ને એ રીતે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ ગુજરાતના ગરબા થકી જે લોકો જે છે તેમને આવકાર આપશે, તેમને સ્વાગત કરશે। શૌર્ય યાત્રા જ્યાં રૂટ ઉપર યોજાવાની છે તે તમામ સ્થળોએ આ પ્રકારના સ્ટેજ નિર્માણ કરવામાં આવે છે કે જેથી કરીને પ્રધાનમંત્રી નીકળે અને લોકો પણ અહીંયાથી આ નજારો જે છે તે માણે। મહત્વનું એ છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। 1000 વર્ષનો આ અટૂટ નાતો જે છે તેને લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પૂજન અર્ચન કરવાના છે અને તેને લઈને વિશેષ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે। લોકો પણ તેમને આવકાર આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સૈનિક મહેતા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ। એક ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ આપે જોઈ શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી કુલ 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે, જેમાં કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ જેવા રાજ્યોની પ્રસ્તુતિ। ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આજે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ જ્યારે શૌર્યની વાત આવે તો અશ્વ શૌર્ય, શક્તિ અને સાહસનું પ્રતીક છે। તો એવા અમારા ગુજરાત પોલીસના ગૌરવ સ્વરૂપ 108 અશ્વો આ શૌર્ય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અસ્મિતાઓ પર
વિદેશી આક્રાંતાઓએ વારંવાર હુમલાઓ કરી અને આપણી અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ દેશના વીર યોદ્ધાઓ અશ્વો ઉપર સવાર થઈ અને ઉચ્ચતમ કક્ષાના બલિદાનો આપીને દેશની અસ્મિતા ટકાવી રાખવા ખૂબ એમનું યોગદાન રહ્યું છે. એ પ્રસંગને એ લોકોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ શૌર્ય યાત્રા છે અને એમાં અમારા અશ્વો આજે ભાગ લઈ રહ્યા છે. શંખ સર્કલથી અમીરજી સર્કલ સુધી અમારા અશ્વો એમાં ભાગ લેશે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. ગૌતમ, અત્યારે આપ ક્યાં હાજર છો? શું મંદિર પરિસરની આસપાસ જ આપ છો અને કેવા પ્રકારનો માહોલ છે? ભક્તિમય માહોલની સાથે તમને શું વિવિધતા અને ભવ્યતા જોવા મળી રહી છે? સોમનાથ સ્વામિનારાયણ પર્વની ઉજવણી જે છે તે ભાવપૂર્વક થઈ રહી છે. લોકો પણ ભક્તિના રંગે રંગાયા છે. 1000 વર્ષનો આ જે ઇતિહાસ રહ્યો છે ને તેને દોહરાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે મંદિરનો જે મુખ્ય ગેટ જે છે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રૂટ ઉપરથી શૌર્ય યાત્રા જે છે તે ડબરૂ સર્કલથી લઈ અને હમીરસરની જે પ્રતિમા જે છે ત્યાં સુધી આ જે શૌર્ય યાત્રા યોજાવાની છે, જેમાં 108 જેટલા અશ્વો જે છે તે જોડાવાના છે ને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપની અંદર આ રૂટ ઉપરથી પ્રસ્થાન કરવાના છે. સોમનાથની આ દિવ્ય ભૂમિ ઉપર નરેન્દ્ર મોદીનું સ્વાગત છે તે પ્રકારના પોસ્ટરો, બેનરો જે છે તે મંદિરની બહાર જોવા મળી રહ્યા છે. લોકો પણ તમે જોઈ રહ્યા છો કે મંદિરના પરિસરની અંદરથી તમામ લોકો જે છે તે આતુરતાપૂર્વક આ શૌર્ય યાત્રા નિહાળવા માટે ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થા અને વિશ્વાસના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે નિમિત્તે આ જે સોમનાથ સ્વાભિમાન. ગૌતમ, આપની પાસે આવીશું અને અપડેટ્સ લેતા રહીશું. સોમનાથમાં જોવા મળ્યા વિવિધ અને અનોખા રંગ. અહીં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ પણ જોવા મળી. અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો પોતાની ઝાંખી રજૂ કરવા માટે પહોંચ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક જ ક્ષણોમાં અહીંયા આવશે અને તેમને શૌર્ય યાત્રા કરી અને સીધા મંદિરે દર્શન કરવા જશે. મંદિરની ઠીક બહાર આ પ્રકારનું